દીવ ખાતે વાલ્મીકી સમાજ દ્વારા ડોક્ટર ભીમરાવ સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ નિમિત્તે વિશાળ શોભાયાત્રા તથા અભિવાદન સભાનું ભવ્ય આયોજન થયું. કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ગાંધીપરા ખાતે વાલ્મીકી સમાજના લોકો, આગેવાનો, મહાનુભાવો, બીજેપી હોદ્દેદારો, કાર્યકર્તાઓ, મુસ્લિમ સમાજના લોકો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ વગેરે એકઠા થઈ અને આ શોભાયાત્રામાં ભાગ લેવા પહોંચ્યા હતા. શોભાયાત્રાની શરૂઆત દીવના ગાંધીપરા સ્થિત કોમ્યુનિટી હોલથી કરવામાં આવી, જ્યાં દીવ નગરપાલિકા પ્રમુખ હેમલતાબેન દિનેશે લીલી ઝંડી આપી શોભાયાત્રાને રવાના કરી હતી. આ શોભાયાત્રા દીવ સરકારી હોસ્પિટલ, બસ સ્ટેન્ડ, બંદર, ચર્ચ થઈને વેકરિયા પહોંચી હતી. આ શોભાયાત્રા દરમિયાન જય ભીમના નારાથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ શોભાયાત્રામાં લોકો પદયાત્રા તથા બાઇક સાથે જોડાયા હતા, જે દીવ વેકરિયા ખાતે પહોંચી હતી, જ્યાં ભવ્ય અભિવાદન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. અભિવાદન સભામાં ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની મૂર્તિ આગળ દીપ પ્રાગટ્ય, પુષ્પ અર્પણ તથા નમન કરીને અભિવાદન સભાની શરૂઆત કરી હતી. આ સભા દરમિયાન ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ સભામાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ડોક્ટર ભીમરાવ આંબેડકરના જીવનચરિત્ર પર કાવ્ય પઠન તથા ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરના જીવનચરિત્ર વિશે ઉપસ્થિત લોકોને વિસ્તૃત માહિતી આપી હતી. આ અભિવાદન સભા દરમિયાન ભારતીય સંવિધાનના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે સમાજમાં લોકોને ગરીબ, અમીર, ઊંચ નીચ, છૂત અછૂત વગેરે ભેદભાવોને સમાન હક આપવા કરેલા સંઘર્ષ વિશે માહિતી આપી હતી. સાથે તેમણે તેમના જીવનમાં પરિવારની પણ પરવા કર્યા વગર પોતાનું જીવન દેશને સમર્પિત કર્યું હતું. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સંઘર્ષ અને બલિદાનની સમગ્ર માહિતી આ અભિવાદન સભામાં લોકોને આપી માહિતગાર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વાલ્મીકી સમાજના વિવિધ આગેવાનો, મહાનુભાવો ઉપસ્થિત હતા. કાર્યક્રમમાં મયુર વાઢેર દ્વારા ડોક્ટર ભીમરાવ આંબેડકરના સંપૂર્ણ જીવનનો ચિતાર લોકો સમક્ષ રાખવામાં આવ્યો હતો. તે જ રીતે આયોજક વિનોદ જેઠવાએ પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના અથાગ પ્રયાસો અને સંઘર્ષથી દેશમાં લોકોને સમાન હક મળ્યો તે બાબતે તથા મહિલાઓ માટે પણ કામગીરી કરી તે બાબતે માર્ગદર્શન આપ્યું. કાર્યક્રમની આભાર વિધિ વાલ્મીકી સમાજના પટેલ પ્રકાશભાઈ ચન્ના દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા વાલ્મીકી સમાજના સભ્યોએ અથાગ પ્રયાસ કર્યા હતા. આ પ્રસંગે બીજેપી અધ્યક્ષ મોહનભાઈ લખમણ સહિત અનેક આગેવાનો તથા મહાનુભાવો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા ગુજરાત રાજ્યથી આવેલા અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા.
जिन्होंने भारत को दी एक नई पहचान, जिन्होंने अंतिम सांस तक देश से छुआछूत और सबको 33वीं जन्म जयंती के अवसर पर सत नमन करते हैं। सभी महानुभावों से अनुरोध करता हूं कि आप अपने कर्म कमलों से दीप प्रज्वलित कर डॉक्टर बाबा साहेब आम्बेडकर का भगवतो अर्हतो सिक्खापदं समादयामि अदीनदाना वेरमणि सिक्खापदं समादयामि कामेषु इच्छाचारा वेरमणि सिक्खापदं समादयामि। राव छे ए बाबा कलमना बादशाह भीमराव को भीमराव छे शिक्षण અને સંઘર્ષના સંગઠનના બાદશાહ એ મજદૂરોના એ મસીહા બાબા છે કહેવાય છે જીવ્યા સુધી લડતા રહ્યા જીત્યા જીવનનો ત્યાગ છે એ બાબા કલમના બાદશાહ ભીમરાવ તો ભીમરાવ છે ए बाबा कलमना बादशाह भीमराव तो भीमराव छे। जोर से तालियों से उसका स्वागत किया जाए। और वाल्मीकि समाज और वनकर समाज के बाबा साहब अम्बेडकर ने 1956 में बौद्ध धर्म की दीक्षा ली थी। उस यहाँ हमारा वोट सिर्फ 2% है ओनली, फिर भी यहाँ के કે આ દેશ ને માતૃભૂમિ નથી તો મિત્રો માતૃભૂમિ નહોતી તો બાબા સાહેબ આંબેડકર આ ધરતીને પોતાની માતૃભૂમિ બનાવવા માટેનો સંઘર્ષ ચાલુ કરી દીધો। બાબા સાહેબને સમજાઈ ગયું કે આ દેશ ના કહેવાય, આ આખી પૃથ્વી છે, આ પૃથ્વીના આ ગોળામાં જે આ ભારત વસે છે એ ભારત દેશ નહોતો, એ માત્ર જમીનનો ટુકડો કહેવાય। કારણ કે એ દેશની અંદર જે લોકો રહેતા હોય એની વચ્ચે સમાનતા ના હોય, એની વચ્ચે બંધુતા ભાઈચારો ના હોય, अलग अलग जातिना झाड़ामां लोको रहता होय, एमां सामाजिक न्याय न होय, एने देश केम कहेवाय? अने जे देश ना होय तो शुं करवुं पड़े? आपणे एने देश बनावવો પડે ને। આપણે કોઈ છોકરો આપણો આડા માર્ગે ચડી ગયો હોય તો શું કરવાનું હોય? આપણો પ્રયત્ન શું હોય કે રસ્તા ઉપર આવી જાય। તો જે દેશ નતો એ દેશ બનાવવા માટેનો બાબા સાહેબ આંબેડકરનો જે સંઘર્ષ છે મિત્રો, એ સંઘર્ષ આજે આપણે યાદ કરવો પડશે। એથી ઈ યુનિવર્સિટી બાબા સાહેબને સિમ્બોલ ઓફ નોલેજ કહે છે, તમે હરિજનના નેતા કહો છો, શરમ આવે છે? આજે અમારે ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ 133મી મનાવી રહ્યા છે અમે દીવમાં। આપ જોઈ રહ્યા છો કે બહોત લાખ હજારોની સંખ્યામાં લોકો આવી અને
બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિનો ઉલ્લાસ અને હર્ષથી એની એક અનુભૂતિ કરે છે. અમને બાબા સાહેબે આપેલા અધિકારો એનેથી અમારા બધા વડીલો, વંશજો, આવનારી પેઢી અમને જે સુખ સુવિધા અને જે કોઈ પણ નોકરી અને અધિકારો મળેલ છે એ આ સમયે અમે એમનો કોઈ ઉપકાર અમે આ જીવનમાં તો અમે ઉતારી નહીં શક્યું, પણ હર વર્ષ દીવમાં અમે બાબા સાહેબની જન્મ ઉજાવી અને એમને એક શ્રદ્ધાંજલિ આપીએ છીએ. તો આ તબકે અમને દીવ જિલ્લા એસસી સમાજના, મુસ્લિમ સમાજના બધા સમાજના ભાઈઓ ખૂબ ખૂબ અમને સાથ સહકાર અને આ કાર્યને સફળ બનાવવાનો પ્રયત્નો કરેલ છે. એ બદલ વાલ્મીકી સમાજ તરફથી અને સમક્ષ દીવ એસસી સમાજ અને સમક્ષ બાબા સાહેબ કોઈ એકનો નથી, એને અમે બાંધીને નથી રાખતા, બધાનો છે, એ બધા માટે સારું કર્યું. તો આ પ્રસંગે હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ જ રીતે વર્ષોથી અને આવનારા વર્ષોમાં અમારી પેઢીઓ પણ આ રીતે બાબા સાહેબની જન્મજયંતિ ઉજવે એ મારી બધાને વિનંતી છે. જય ભીમ. डॉक्टर बाबा साहेब अम्बेडकर की 133वीं जन्म जयंती समस्त अनुसूचित जाति समाज दीव की ओर से और बाबा साहेब अम्बेडकर विचार मंच की ओर से दीव में आज मनाई गई। हजारों की संख्या में लोग इस रैली में उपस्थित रहे और अभिवादन सभा का भी आयोजन किया गया वाल्मीकि समाज दीव में। आज ऐसा अवसर है कि बोधिसत्व डॉक्टर बाबा साहेब अम्बेडकर का जन्म हुआ था और हम सब लोगों ने मिलकर बड़े हर्षोल्लास से यहाँ पर बाबा साहेब अम्बेडकर की जन्म जयंती को मनाया गया है। जय भीम, नमो बुद्धाय। जैसे कि हम हर साल मनाते हैं बाबा साहेब अम्बेडकर के, और इस साल भी हमने 133वां जन्मदिन मनाया और बड़ी उल्लास से लोग इकट्ठे हुए और साथ मिलकर सबने वो धूमधाम से मनाया है। जय भीम, नमो बुद्धाय।